ખાલી રસોઈ બાકી છે, તો રસોઈ કરવી છે. તો સૂકા ચોળાનું શાક બનાવી. કેવિન કહે છે કે આજે શાક બહુ જ મસ્ત બન્યું છે ચોળાનું. હવે મારે છુંદાનું જે કામ પૂરું કરવું છે એ કરી લઉં. જો આ છુંદો બનીને તૈયાર છે, એકદમ રસદાર બન્યો છે ને, જો ચાસણી વાળો. જો કઢી ભાત અને મરચાં કર્યા છે અને ઠંડી છાશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. તો સવારથી વિડીયોની શરૂઆત કરી છે અને અત્યારે બનાવું છે આપણે સૂકા ચોળાનું શાક, રોટલી, છાશ ને સલાડ. આજે બધું કામ તો પતી ગયું, હવે ખાલી રસોઈ બાકી છે, તો રસોઈ કરવી છે. તો સૂકા ચોળાનું શાક બનાવી, એ બહુ મસ્ત લાગે. અને ઉનાળામાં તો છે ને અત્યારે શાકભાજી કરતાં છે ને કઠોળ ખાવાની મજા આવે, એટલે વધારે તો કઠોળ જ બનાવવી છે. કઠોળ છે ને અમારા ઘરમાં બધાને વધારે ભાવે શાકભાજી કરતાં. તો ચાલો ચોળાનું શાક બનાવી લઉં, રોટલી અને સલાડ, છાશ. અને બિલ્લો આવીને સૂઈ ગયો છે જો, અને બહુ ગરમી થાય. ચાલો બનાવી લઈએ. અને આજે છુંદાનું કામ કમ્પ્લીટ કરવાનું છે. કાલે કહેતી હતી પણ કાલ પછી એક મહેમાન આવી ગયા અને બીજું વિડીયોનું કામ ચાલુ હતું, તો પાછું એ કામ મારે રહી ગયું. એટલે હવે આજે કરવાનું છે. ખાલી એમાં મસાલા મિક્સ કરી અને બરણીમાં ભરવાનું, એટલું જ કામ બાકી છે. તો એ આજે પતાવવું જ પડશે મારે. જો આવા ચોળા બનાવવાના છે. આ ચોળાનું શાક મસ્ત થાય, એકદમ મીઠું. અને પહેલાં ધોઈ અને પછી બાફી નાખો. જો ચોળા બફાઈ ગયા છે અને હવે વઘાર કરી લઈએ. આ ચોળા બહુ મીઠા થાય. બાફવામાં સાથે ડુંગળી નાખવી ને તોય ન ખાય, પણ હું નથી નાખતી, હું વઘારમાં જ નાખું છું. હાલો જમવાનું તૈયાર છે. સૂકા ચોળાનું શાક, રોટલી, ડુંગળી અને ઠંડી ઠંડી છાશ. હાલો જમવા. કેવિન કહે છે કે આજે શાક બહુ જ મસ્ત બન્યું છે ચોળાનું. બહુ સરસ. લાલ ચોળાનું શાક મસ્ત જ થાય, મજા આવે ખાવાની. મીઠું બન્યું. જમીન ફ્રી થઈ ગયા અને કેવીને ટ્યુશનમાં વયો ગયો. જેની એનું કામ કરે છે એ કાંઈક ને કંઈક છે ને વેસ્ટમાંથી બેસ્ટ એ બનાવતી જ હોય, એનું ચાલુ જ હોય. રમતી હોય ને કાંઈક ને કાંઈક બનાવે. જો આ બે બિલાડા બાજે છે રોજ, જે બપોરે એનું એ જ કામ. બે બિલાડા ભેગા થાય ને એટલે આવડે સામ સામે દીકારો કર્યા રાખે. પાછા ગમે તેટલું પાણી છાંટીએ કે ગમે એમ કરવી ને એ ખસે જ નહીં, બેમાંથી એકય ન ખસે. એટલે એનું રોજ ચાલુ હોય. તો અત્યારે હવે ફ્રી થઈ ગઈ છું અને હવે મારે છુંદાનું જે કામ પૂરું કરવું છે એ કરી લઉં. અને બની ગયેલો હશે ને હું તમને બતાવીશ. અને ફૂલ રેસીપી આપણે કુકિંગ ચેનલમાં જોવા મળતી છે, જેનીસ કિચનમાં. એ બતાવી લઉં અને પછી મારે પાછું થોડુંક ઓલું વિડીયોનું કામ છે એ બતાવવાનું છે. હાલો બતાવી લઉં. જો આ છુંદો બનીને તૈયાર છે, એકદમ રસદાર બન્યો છે ને, જો ચાસણીવાળો મસ્ત બન્યો છે. અને બધી પ્રોસેસ એની પૂરી થઈ ગઈ છે. અને હવે ખાલી બરણીની અંદર ભરવાનું છે. આ કુકિંગ વિડીયો માટે પ્લેટમાં લઈને રાખેલો છે. આ તપેલામાં બતાવજો છે ને ચાસણીવાળો એકદમ
સરસ બન્યો છે. તવાને બરણીમાં ભરી લઉં. જો ચૂંદો બરણીમાં ભરી દીધો છે. જો એકદમ રસદાર છે ને, ચાસણીવાળો, બિલકુલ કોરો નથી. અને આનો વિડીયો આપણે આવી જશે 2 થી 3 દિવસની અંદર. જો ક્યાંય બહાર જવાનું નહીં થાય તો, એટલે અઠવાડિયાની અંદર તો આનો વિડીયો આવી જ જશે. વાસણ થયા, પાછા વાસણ ધોઈશ અને પછી બીજું કામ કરીશ. તો ચુંદાના વિડીયોનું કામ પતાવીને આવી. જોરદાર ગરમી થઈ રસોડામાં. પંખો છે પણ પછી પંખામાં બહુ અવાજ આવે ને એટલે પંખો ન કરી શકું. અને અહીંયા જો વેસ્ટમાંથી બેસ્ટ ચાલી રહ્યું છે. શું બનાવ્યું છે ને હું બતાવું. શું બનાવ્યું બતાવવા. આ કંઈક બનાવે જ છે જો. અને આ એને બનાવી, પીનું બનાવી, એનું મગજ ચલાય છે. આ ઊનમાંથી બનાવી છે એવી બનાવી કહેજો. એ શું બનાવ્યું? રબર. જો ઊનનો રબર એ બનાવ્યું. બપોરે છે ને એને ટીવી નહીં જોવાનું. બપોરે આવું કંઈક કરવા દઉં છું. બેઠી બેઠી કંઈક ડ્રોઈંગ ને એવું બધું કરતી હોય. હાલો હું મારું કામ કરું. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ કરવાની છે. આજ તો કેવિનના પપ્પા વહેલા આવ્યા થોડાક એટલે એમની ફરમાઈશની રસોઈ છે આજે. ભાત અને વ્હાઈટ કઢી, મીઠી કઢી. એ એમને ભાવે તો મને યાદ તો એ બનાવું. ક્યારેક જ એમને ફરમાઈશ કરે, વાકેટીમાં કે જે બનાવો એ બનાવો. કેવિન કેમ કે કેવિન અહીંયા સાયકલનું કંઈક કામ કરતો હતો. સારો રસોઈ કરી લઉં અને પછી બેસી જાય જમવા. અને જો વહેલા ફ્રી થઈ જાય ને તો જવું છે મેંગો માર્કેટ, કેરી લેવા જવું છે. ફટાફટ બનાવું અને પછી જમી લઈએ. જમવા જો કઢી, ભાત અને મરચાં કર્યા છે અને ઠંડી છાશ. અત્યારે આવી ગરમીમાં મજા તો ન આવે. રોજ શું બનાવું એવું થાય એટલે કીધું આજ કંઈક નવીન લાગે. વ્હાઈટ કઢી છે, મીઠી, ખાટી ને મીઠી, ભાત ને મરચાં. અમારે છે ને કઢી હોય ને તો એ બધાને છાશ તો જોઈએ જ. ઠંડી ઠંડી છાશ છે. હાલો જમવા. કેવીના પપ્પા બહાર બેઠા છે, ત્યારને બોલાવું છું. એમને છે ને આવું છે ગરમ વસ્તુ ન ખાવ, ઠંડી થવા દે પછી જ જમવાનું. હાલો જમી લઈ. જમીન ફ્રી થઈ ગયા. અને જો કેવીન તો બારે એની સાયકલમાં કંઈક રિપેરિંગ કરે છે. બહાર મસ્ત પવન થયો છે આજે અને અંદર રહેવાય એવું નથી. બહાર મજા આવે એવું છે. જમીન ફ્રી થઈ ગયા. જેની તો રોજ સાયકલ ચલાવે જમીન પછી તો સાયકલ ચલાવે છે એની ફ્રેન્ડ સાથે. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.